તમે સાયકલ ચલાવતા શીખ્યા હશો, વધી વધીને શું થાય? પડશું જ ને. તો એ પડવાની શક્યતાને તમે સ્વીકારી લો છો, પછી જ તમે સાયકલ ચલાવી શકો છો. તો પડી જવું એ નિષ્ફળતા છે. જેમને પડવાનો ડર લાગે છે, સાયકલ નથી ચલાવી શકતા. તો આવું જ કંઈક 12મા ધોરણમાં મારી સાથે થયું અને મેં પરીક્ષા આપી. પણ તકલીફ એ હતી કે મારો પહેલો જ પેપર બાયોલોજી, એમાં મારે 9 માર્ક્સનું રહી ગયું લખવાનું. કારણ કે આપણે જ્યારે ડિપ્રેશનમાં હોઈએ છીએ, આપણો આત્મવિશ્વાસ ઓછો હોય છે, આપણને આપણામાં ભરોસો નથી હોતો, આપણી સ્પીડ ઓછી હોય છે. 100માંથી હું માત્ર 91 માર્કનું જ લખી શક્યો. તો 9 માર્ક તો ત્યાં જ ગયા. એટલે હવે જે કાંઈ માર્ક્સ મળવાના હતા એ 91માંથી મળવાના હતા, પૂરા તો આવે નહીં બાયોલોજીમાં. એટલે ઘરે આવીને ફરી મેં જાહેરાત કરી કે 15 માર્ક તો આ જ વિષયમાં ગયા, હવે પરીક્ષા આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે બીજેમાં તો મળવાનું નથી. એટલે ફરી પાછું જે મારી અંદરનો ક્રિટિક હતો એ મેં જીત પકડી કે હવે ડ્રોપ લઈ લો. તમે કીધું ને, મેં પરીક્ષા તો આપી, હવે હું ડ્રોપ લઈ લઈશ. અને ફરી પાછું આખું ઘર પેલી સાસરે મતલબ પિયરે ગયેલી દીકરીને જે રીતે મનાવે બધા, એવી રીતે મને મનાવવા માટે બધા વારાફરતી આવતા હતા. સમજાવટનો દોર ચાલતો હતો કે બીજો પેપર તો તું આપે. તો બીજો પેપર ફિઝિક્સનો હતો. તો બીજા દિવસે ફિઝિક્સનો પેપર બપોરે હતો અને સવાર સુધી અમારા ઘરમાં એ જ ચર્ચા ચાલતી હતી કે મારે પરીક્ષા આપવા જવું કે નહીં, શું વાંચ્યું છે, શું વાંચવાનું બાકી છે, એ વાત તો દૂર રહી, પણ જવું કે નહીં. અને ત્યારે મને છેલ્લે અમારે એની એગ્રીમેન્ટ, એવો કરાર થયો કે નથી આપવી, ડ્રોપ લઈ લે, કાંઈ વાંધો નહીં, પણ ફિઝિક્સ આપીને ડ્રોપ લે. ડ્રોપ લેવો છે તો એક આપીને ડ્રોપ લો, કે બે પેપર આપીને ડ્રોપ લો. એટલે અનુભવ તો મળશે કે શું પૂછાય છે બોર્ડના પેપર. તો એવો કરાર થયો કે ભાઈ 2 પેપર આપીને અધૂરી છોડવી છે તો 2 આપીને અધૂરી છોડવી. એટલે મેં ફિઝિક્સનું પેપર આપ્યું અને ફિઝિક્સનું પેપર સદભાગ્યે સારું ગયું. અને બહાર નીકળીને મેં મારા પપ્પાને કહ્યું કે 98 આવશે 100માંથી. તો ફિઝિક્સના પેપરે મારામાં નવજીવન ફૂંકી દીધું, નવા પ્રાણ ફૂંકી દીધા. મને કોન્ફિડન્સ આવી ગયો કે આ પેપર તો સારું છે. સો અગેન પછી મેં એવી તૈયારી બતાવી કે હજી એક વધારે આપી દો, પછી ડ્રોપ લઈશ. અને એવું વિચારીને મેં કેમેસ્ટ્રીનું પેપર આપ્યું. કેમેસ્ટ્રીનું અગેન નબળું ગયું. પણ હવે પછી છેલ્લા 2 જ પેપર બાકી હતા, મેથ્સ 1 અને મેથ્સ 2. એટલે મને એમ થયું કે હવે પૂરું જ કરીએ. કેમેસ્ટ્રીનું પેપર એટલું બધું સારું નહોતું ગયું, તેમ છતાં મેથ્સના બંને સારા ગયા. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે 450માંથી કેટલા આવ્યા હશે, મને પણ આટલી જ ઇંતજારી હતી. તો મારા 436 તો ઓબ્વિયસલી ન જ આવ્યા, મારા 404 આવ્યા. અને મને બીજે મેડિકલ કોલેજમાં તો ન મળ્યું, પણ મને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. કારણ કે એ સમયે 2 વર્ષ પહેલા ભાવનગર અને રાજકોટ વચ્ચે મેડિકલ કોલેજ ખુલેલી. 100 સીટની જગ્યાએ બંનેને 50-50 સીટ, એટલે 50 સીટ રાજકોટમાં, 50 સીટ ભાવનગરમાં. તો ભાવનગરમાં મને મેડિકલમાં એડમિશન મળ્યું. તો હું જો બીજે મેડિકલમાં મેં એડમિશન લીધું હોત તો હોસ્ટેલમાં રહીને, ત્યાંનું ધક્કા ખાઈને, રૂમ શેર કરીને, ગમે તેવું ટિફિન ખાઈને મારે ભણવું પડતું. મારા માર્ક્સ ઓછા આવ્યા તો મને ફાયદો એ થયો કે હું ઘરે રહીને મેડિકલમાં અભ્યાસ કરી શક્યો. તો આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે મને નહોતી સમજાઈ એ હું તમને સમજાવવા માંગુ છું કે છેક સુધી હાર ના માનો. કારણ કે બોક્સિંગની રમત એવી હોય કે જેમાં જે માર ખાય છે, જે પડી જાય છે, હાર એની નથી થતી. હારેલો એ ગણાય છે જે પડ્યા પછી ઊભા થવાની ના પાડે છે. તો માટે કદાચ એક પેપર નબળું ગયું છે તો કંઈ વાંધો નહીં, બીજું એક પેપર એવું જશે કે જેમાં કમ્પન્સેટ થઈ જશે. કારણ કે દરેકને એવા વિષયો હોય છે. મારા ફિઝિક્સમાં, મારા બાય ધ વે બાયોલોજીમાં 100માંથી 81 હતા, ફિઝિક્સમાં 98 હતા. પણ મને જે સૌથી વધારે મદદરૂપ થયા એ મારા મેથ્સના માર્ક, મારા 150માંથી 150 હતા. તો કોઈ એક વિષય એવો હશે જે તમને તારી લેશે. કારણ કે આપણા જેમ રાજાની અણમાનીતી રાણી હોય એમ આપણા અણમાનીતા વિષયો હોય.
જે આપણને ગમતા જ ન હોય, અને આપણે છેક સુધી ન વાંચીએ, આપણે ટાળીએ. તો દરેક વિદ્યાર્થીને એવું હોય છે કે અમુક વિષય નથી ગમતા. કોઈકને ગણિત નથી ગમતું, કોઈકને વિજ્ઞાન નથી ગમતું, કોઈકને ભાષા નથી ગમતી. પણ જે વિષયો ગમે છે એમાં એ માર્ક્સ આવી જાય છે કે જે કમ્પન્સેટ કરી શકે છે. તો છેક સુધી હાર ના માનો, આ બહુ મહત્વની વાત છે. બીજું કે જે મને જે નિષ્ફળતા લાગતી હતી, મેં કહ્યું ને નિષ્ફળતા એક ઇન્ડિવિડ્યુઅલ કોન્સેપ્ટ છે. મને જે નિષ્ફળતા લાગતી હતી કે મારા 436 માંથી મતલબ 450 માંથી 436 ના આવે, મને નિષ્ફળતા લાગતી હતી. મારા 404 આવ્યા એ વાસ્તવિકતા મારા માટે નિષ્ફળતા હતી. પણ જેના 399 આવ્યા અને જેને 1 માર્ક માટે મેડિકલમાં એડમિશન ન મળ્યું, એના માટે મારા 404 ઝળહળતી સફળતા હતી. તો ક્યારેક આપણી નિષ્ફળતા પણ અન્યની નિષ્ફળતા કરતા વધારે સફળ હોય છે. તમે હમણાં જ અમારે વાત થઈ હતી કે મોરબીની એક દીકરી માઉન્ટ એવરેસ્ટથી જસ્ટ 400 મીટર દૂર રહીને પાછી આવી. તો ધારો કે કોઈ પર્વત પર તમે એક 500 ફીટનો પર્વત ધારી લો અને પર્વતારોહકો એ પર્વત ચડવાની શરૂઆત કરે છે, તો આપણા માટે સફળ વ્યક્તિ કોણ છે? જે પર્વતની ટોચ સુધી પહોંચે છે. પણ કેટલાક પર્વતારોહકો 50 ફીટે છોડી દે છે, પાછા આવી જાય છે. કેટલાક 250 પાછા આવી જાય છે. કેટલાક 490 ફીટ સુધી પહોંચીને પાછા આવે છે. તો જે 490 ફીટ સુધી પહોંચીને પાછું આવ્યું છે ને જે 50 ફીટથી પાછું આવ્યું છે, એ બંનેની નિષ્ફળતા સરખી નથી. માટે તમે જેટલા વધુ પ્રયત્નો કરીને નિષ્ફળ જાઓ છો, એટલી તમારી નિષ્ફળતા પણ વધુ સમૃદ્ધ થતી જાય છે. તમે જેટલા વધુ પ્રયત્નો કરીને નિષ્ફળ જાઓ છો, એટલી તક વધુ મળે છે, એટલા વિકલ્પો વધુ મળે છે. અને એની માટે મારો એક પ્રિય શબ્દ છે, સમૃદ્ધ અને સગર્ભ નિષ્ફળતા. સમૃદ્ધ નિષ્ફળતા કારણ કે એમાંથી ખૂબ બધા બોધ આપણને મળ્યા હોય છે. આ મારી જે મેં હમણાં તમને વાત કરી, બહુ સમૃદ્ધ નિષ્ફળતા છે. કારણ કે મને જે બોધ મળ્યા એ માત્ર મારા માટે નહીં, હું તમારી સાથે પણ વહેંચી શકું, એટલા બધા બોધ મળ્યા છે. અને બીજું સગર્ભ નિષ્ફળતા. સગર્ભ એટલા માટે કે એમાંથી ઘણા બધા વિકલ્પો જન્મી શકે છે. તો વિકલ્પ શું હતો કે મને બીજી કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળે, ઘરે રહીને ભણવા મળે, એ વિકલ્પ હતો. તો જ્યારે પણ આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે એની સાથે થોડી સમૃદ્ધિ સંકળાયેલી હોય છે, થોડી શક્યતાઓ સંકળાયેલી હોય છે. પણ આ બધામાં તમે એક વાત ભૂલી ગયા, જે હું પણ ભૂલી ગયો હતો ત્યારે, કે છેલ્લા 2 મહિના મેં કશું જ નહોતું વાંચ્યું. 1 મહિનો તો હું વાંચી શક્યો નહીં એટલે, અને બાકીનો 1 મહિનો જીદ હતી કે નથી વાંચવું. તો ત્યારે 99નો વર્લ્ડ કપ આવતો, 99માં. તો હું ક્રિકેટ મેચ જોયા કરું. અને માત્ર ઇન્ડિયાની મેચ જોવાની એવું નહીં, ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ પણ જોવાની, ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ પણ જોવાની. સમય વેડફવો જ છે ને, તો સારી રીતે વેડફીએ. તો છેલ્લા 2 મહિના કશું જ વાંચ્યા વગર મેં પરીક્ષા આપી, અને તેમ છતાં મને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. કારણ કે એ અગાઉનું 1.5 વર્ષ મેં મહેનત કરી હતી. તો આજે સૌથી મહત્વની વાત મારે જે તમને કરવી છે કે સૌથી પહેલા તમારી જાત પર ભરોસો રાખો. તમારી જાત પર ભરોસો ન હોય તો કાંઈ નહીં, તમારી મહેનત પર ભરોસો રાખો. જે કંઈ તમે વાંચ્યું છે, તમે સમજ્યા છો, તમે નિશાળે ગયા છો, યુનિટ ટેસ્ટ આપી છે, એનામાં વિશ્વાસ રાખો. અને એમાં પણ વિશ્વાસ ન હોય તો યુનિવર્સમાં વિશ્વાસ રાખો, બ્રહ્માંડમાં વિશ્વાસ રાખો, શિવ, શંકર, કૃષ્ણ, જે ભગવાનમાં માનતા હો એમાં વિશ્વાસ રાખો. કારણ કે યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ એન્ડ બેટર પ્લાન્સ ફોર યુ. આપણે જે ઈચ્છીએ છીએ એની કરતાં કુદરતના પ્લાન્સ, કુદરતની યોજના અલગ હોઈ શકે છે. અને જ્યારે એ આપણી નજર સામે આવે છે ત્યારે આપણને સમજાય છે કે આપણી ધારણા પ્રમાણે કશું કેમ ન બન્યું. આપણે જે ઈચ્છતા હતા એના કારણે આવું કેમ થયું એ આપણને ત્યારે નથી સમજાતું, આપણને વર્ષો પછી સમજાય છે. સો ધ યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. છેલ્લે પરીક્ષાર્થીઓ થોડા ઓછા છે, વાલીઓ પણ ઘણા બધા છે, પણ તેમ છતાં છેલ્લે 2-3 વાત હું એવી કહીશ કે જે સૌને કામ લાગે.